ચલો સ્પીક. ઘણા વર્ષો પહેલાંની વાત છે. મારો સૌથી પહેલો જોબ ત્યાં આગળ બરેલીમાં હતો અને એ વખતે મને યાદ છે કે નાના નાના છોકરાઓ દોડાદોડી કરતા હતા, એટલું યાદ છે. અને ત્યારથી પછી ત્યાંથી બહેડી જાય પાછા આવે, બહેડી જાય બરેલી આવે, એવું ચાલ્યા કરતું હતું, એટલું મને યાદ છે. ત્યાર પછી ઘણા ઘણા વર્ષો પછી જ્યારે ખબર પડી કે પ્રત્યેકનું વિવાહ જોલી સાથે થયો ત્યારે બહુ આનંદ થયો. અને આજની ઘડીને ગાળો દાડો કેટલા વર્ષોથી હવે જોલી આપણા ઘરમાં જ છે અને હંમેશા માટે એટલો આનંદ જે છે એ રહે એટલું એવી હંમેશા આશા રાખું છું. ચાલો સ્ટાર્ટ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જોલી ને પ્રતિક કાકા, શરૂઆતમાં તો તમને 70 વર્ષના આ સાહચર્યના જે તમે સારી રીતે પસાર કર્યા તેને માટે ખૂબ ખૂબ અભિનંદન અને ઘણા બધા આશીર્વાદ. તમે અને આ રીતે જ પછીનું જીવન પણ તમારું વધારે સારી રીતે અને સફળ રીતે પસાર થાય એવી ઢગલાબંધ શુભેચ્છાઓ અમારા બધા તરફથી. આ પ્રસંગે તમારી સાથે, તમારા બધાની સાથે એક પ્રસંગ મને ખૂબ જ યાદ આવે છે, તે તમારા બધાની સાથે શેર કરવા માગું છું. એ વખતે અમે દિલ્હીમાં હતા અને પ્રતિક કાકાને જોલી ત્યાં આવ્યા હતા. જોલી BAની પરીક્ષા આપીને આવ્યા હતા અને પરિણામની રાહ જોતા હતા. ટેલિગ્રામ આવ્યો એમના પપ્પાનો અને મેં બારીમાંથી ટેલિગ્રામ લીધો, એટલું પણ મને યાદ છે. અને જોલીએ વાંચવાની ના પાડી અને એમણે મને આપી દીધો, ભાભી તમે વાંચો. તો મેં વાંચ્યો ટેલિગ્રામ અને મેં પાસ જાહેર કર્યું, BAમાં પાસ થયા. અને એ વખતનો જે આનંદ, એમના મોઢા ઉપર જે રોનક અને જે ફૂલ ગુલાબી ચહેરો મેં જોયેલો તે હજી પણ મને યાદ આવે છે. અને આ પ્રસંગ મને ખૂબ જ ગમે છે અને હું કદી જીવનમાં ભૂલી નથી. તેથી તમને બધાને આ જ રીતે ઘણા પ્રસંગો એવા પણ આવ્યા કે જેમાં એમને ઘણા આનંદિત જોયા છે, પણ એ વખતનો ચહેરો હું કદી ભૂલી નથી, હજી આજ સુધી પણ. એટલે મને ખૂબ યાદ આવે છે. આવી રીતે અતીતના જીવનના આવા પ્રસંગોએ આપણે બધા ખુશ રહીએ અને મળીએ એટલી એવી શુભેચ્છા. જોલી, ઉર્મિલા, જે ગણો તે આપણી નાનકડી વલી જોલી. નાનાથી રૂઆબદાર, એકદમ ઠસાદાર, કંઈ પણ રીતે આમ બધું વ્યવસ્થિત રીતે કરવામાં માહેર. ખાસ તો રસોડાનો સ્વાદ, જે મને આજ સુધી સમજણ નથી પડ્યો, એને બધો જ પડતો હતો પહેલેથી જ. એટલે રસોઈ જ્યારે બી મમ્મી બનાવે ત્યારે કંઈ પણ કેવું બન્યું છે એટલે અમે બધા જોલીને જ આગળ કરી દઈએ કે ભાઈ આને સ્વાદ કરાવડાવો એટલે ખબર પડશે, કે મને તો નહીં સમજણ પડતી. એટલે મમ્મી એને આપે અને બરાબર એનું વિશ્લેષણ કરી અને મમ્મીને કહે. અમે લોકો શાંતિથી પછી બેસીને ખાવાનું ખાઈ લઈએ. એમ કરતાં મોટા થયા. હું ને જોલી આમ 3 જ વર્ષનો ફરક, એટલે કામ અમારા બે વચ્ચે જ વહેંચાયેલું હતું. એટલે નાના મોટા કામો જે અમારે ભાગે આવતા, ખાસ કરીને બહેડીમાં કચરા પોતા કરવાના કામ અમારા હતા. વારા બાંધેલા હતા. એક દિવસ એક કચરો કાઢે તો બીજું પોતું કરે, તો બીજે દિવસે બીજું કચરો કાઢે તો પહેલું પોતું કરે. એ ટાઈપનું કામ ચાલ્યા કરતું હતું. કોઈ દિવસ અમારે, હું સાચું કહું તો બોલતા બોલતા એ જ યાદ કરવાનો પ્રયત્ન કરું છું, કોઈ દિવસ લડેલા ના, કદી નહીં. એવું બધું લડવડ તો આપણે થયેલી જ નથી.
મજાના દિવસો ગયા, સરસ દિવસો ગયા. સ્કૂલમાં પણ આમ જોરદાર રૂઆબદાર એટલે જરા આશિકો તો હોય જ, જેમ જેમ મોટા થાવ તેમ આ બધું તો હોય જ, એવું હતું. એટલે પણ એનો ગુસ્સો એટલે કોઈ આગળ આવવાનો પ્રયત્ન જ ન કરે. એકવાર આવેલી મારી પાસે કે જોને આપેલો બહુ હેરાન કરે છે, એટલે મેં પછી હું પાછા દોડીને એને મારવા દોડેલી. એવું બધું અમારા વચ્ચે બહુ ગતકડા ચાલતા. નૈનીતાલમાં જતા તો ત્યાં આગળ મસ્ત બરફમાં રમતા, ધમાલ કરતા, તોફાન કરતા. સાંજે શાંતિભાઈ ભણાવવા આવતા, દેવચંદભાઈ ભણાવવા આવતા, ભણતા બી ખરા, વળ બી ખાતા અને આનંદ કરતા. એવી જોલીબેન આપણે હસતા રમતા આટલા મોટા થઈ ગયા. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થાથી આગળ વધી ને આપણે વૃદ્ધાવસ્થા તરફ વધ્યા છીએ. પણ હું ઈશ્વરની પ્રાર્થના કરું છું કે તું પણ અને આપણે બધા જ આ સમયમાં પણ બાળપણ આપણું યાદ રાખી ને બાળકની જેમ જ જીવીએ, ખૂબ આનંદ કરીએ, ખૂબ મજા કરીએ. ગપ્પા મારવાનું તો આપણે છે જ, તે રીતે ગપ્પા મારીએ એટલે મજા જ મજા કરીએ. હા, તબિયત જરૂર સાચવવાની, એટલે તું તારી તબિયત પણ ખૂબ સાચવજે. ઈશ્વર તને ખૂબ દીર્ઘાયુ આપે, સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપે અને આપણે આવા જ હળતા મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ, એવી શુભકામનાઓ સાથે પૂર્ણ વિરામ કરું છું. ખૂબ ખૂબ વહલ ને આશીર્વાદ. જય શ્રી હરિ, જય શ્રી રામ. સૌ જોડીને શુભેચ્છા. પ્રથમ તો તમને 70 વર્ષ પૂરા થાય છે તેના અભિનંદન અને આશીષ. લગ્ન 1977ની સાલમાં થયા ત્યારે મારું 98 વ્રત હતું, પણ હું તે માટે લગ્નમાં મારવા ચોક્કસ આવેલ ત્યારે દેખીને વિચાર્યું કે બંને ઉજરાવાળા, ભણતર પણ પૂર્ણ, તેથી લગ્નમાં યુગલ અદ્ભુત નિહાળ્યું. બંનેની જોડી શણગારેલી કન્યા અને વરરાજા પણ ખૂબ જ સુંદર લાગતા હતા. તેથી આ બંનેનું સંયુક્ત મિલન સુંદર જોડી બનાવી તે ઈશ્વરનો પાર, અને તે જોઈને અમને આનંદ. હવે બીજી તરફ દ્રષ્ટિ કરીએ તો મારા અમદાવાદ રહેવા માંડી ત્યારે મુરબી કીકીબેન સાથે કામમાં પરોટાતા જોલી અને કીકીબેન ભાઈને પણ નાના પુત્ર અને પત્ની સાથે રહેવાનો મોકો મળ્યો, જેનો તેમને સંતોષ હતો. જોલીને રસોઈનો શોખ, નવું શીખવાની ધગશ અને કીકીબેનનો સહકાર અને ઘર પોતાનું છે એવી ભાવના હતી તે હકીકત છે. હવેલીની પોળમાં જ વાસ હતો, તેથી નાના ભાઈબાને પરાનો સત્સંગ સારો હતો. જોકે કીકાભાઈને સુરતનાબેનની કેળવણી સારી અને સાચી સલાહ આપનાર હતી, પણ પરા સાથે શરૂઆતમાં પ્રતિક અને પછી પરાની સાથે ખરીદી કરતા લગભગ અમદાવાદમાં, રાયપુર અને અન્ય રીતે જાણકાર થયા. બહેરીના જીવન અને અહીંની રહેણીકરણી પણ અલગ, છતાં એ બધી રીતે સમાઈ ગયા એ નિર્વિવાદ છે. ત્રણેય પુત્રીને ઉછેરી મોટી કરી, લગ્ન કરાવ્યા, જમાઈ પણ સારા મળ્યા એ ભાગ્યની વાત છે. બીજું એનાથી ઉત્તમ બીજું શું? આ ઉપરાંત ઊનની અનેક બનાવટ, સ્વેટર, ટોપી, કબજા, ગલપટો વગેરે તમામ ચીજ સુંદર રીતે ડિઝાઇન પાડી અને ભૂતતા એ કળા પણ સારી ખીલવી હતી અને ઉત્સાહથી જ કરતા. ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે હવેનું જીવન આનંદી અને સંપીલું રહે, તંદુરસ્તી સારી રહે, એ મારી અભિલાષા. શુભમ ભવતુ. જોલી ભાભી, તમારી 70મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર તમને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રાખે, એ જ ઈશ્વરને પ્રાર્થના તથા શુભાશીષ. Jolly, many happy returns of the day. Be happy and make happy.
આજે ઉર્મિનો જન્મદિવસ. ઉર્મિ 70 પૂર્ણ કરી 71માં પ્રવેશી. દર વર્ષે એ 13 વર્ષની જ રહેશે, 79ની થશે ત્યાં સુધી. મને નંદ યશોદા સમ માતા પિતા મળ્યા કારણ ઉર્મિ જ છે. સુંદર શર્મિલા ટાગોર, આશા પારેખ જેવી. એને બનવું હતું એર હોસ્ટેસ કાં તો ડૉક્ટર, પણ જીવન દોરાયું પ્રતીક તરફ. સુંદરતા અદ્ભુત, ઉર્મિઓ છલકાવતી, મદદ કરવા દોડી આવતી. અમદાવાદની પોળમાં બહેડીની શર્મિલા ટાગોર ગોઠવાઈ ગઈ. સમુદ્રના મોજાની જેમ જીવનના તમામ તરંગોને પ્રેમથી આવકારતી, વહી આવતી, હંમેશા સર્વને પ્રેમ આપતી. ઉર્મિ જોલી કહેવાય છે. તેજલ નુપુર નમનની માતા બની પ્રતીક સંગ લહેરાય છે. પ્રભુતા પ્રીતિ ચિત્રાની વાલી ભગિની સૌ સાથે સ્નેહભીની થાય છે. સ્નેહગીરીમાં વસતી સુલોચના પ્રિયકાંતની લાડલી, મામા કુકાની વહાલડી. વડીલ ચંદ્રાંશુભાઈ, ભાર્ગવી ભાભી, રન્નાબહેન, પરિમલભાઈ, ડોલીબહેન, મંદારકભાઈ, ઉત્પલભાઈ, ઈલા ભાભી સર્વને સન્માન આપતી. હું ઉર્મિને હૃદયના આશીર્વાદ આપું છું કે તવ દાંપત્યે હજો પ્રેમની સ્વાસ્થ્ય ધારા હંમેશા. શતંજીવ શરદઃ અસ્તુ. જોલી, તમારી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન અને આશીર્વાદ. જોલી, તમારી વર્ષગાંઠ નિમિત્તે અમારા તરફથી અભિનંદન, આશીર્વાદ અને તમારું આખું જીવન સુખી રહે એ જ અમારી હાર્દિક ઈચ્છા. જોલીબેન, ઉર્મિબેન અને ઉર્મિલાબેન, मैनी हैप्पी रिटर्न्स ऑफ द डे. અને વિસલ તો બનતા ही है. અમે અમદાવાદમાં આવ્યા એ પ્રતિકભાઈ અને જોલીબેનને લીધે આવ્યા. અને તેમાં જોલીબેન તો ખાસ, કારણ કે પ્રતિકભાઈ તો નોકરી કરે, જોલીબેન તો ઘેરે પણ હોય અને ડોલી પણ ઘેરે હોય. એટલે અમને મોટો સિંહ ફાળા જેવો ટાઈમ એમના તરફથી અમને મળતો. એટલે અમારી જિંદગીની ઘણી બધી સરળ થઈ ગઈ છે એના લીધે. સો વી આર ગ્રેટફુલ ટુ યુ જોલીબેન. અને અમને અમારા સુખ દુઃખ સારા નરસા પ્રસંગની અંદર વી હેવ ઓલવેઝ સીન કે યુ આર વિથ અસ 24/7. તમે ઢાલની માફક તમે અમારી સાથે ઊભા રહ્યા છો એ બદલ ઘણો ઘણો આભાર. અને તમારી વર્ષગાંઠ નિમિત્તે ભગવાનને અંતરથી પ્રાર્થના કરું છું કે તમારું
સ્વાસ્થ્ય અને આવા આનંદીને ખુશીમાં રહો એવી મારી પ્રભુને પ્રાર્થના છે. આશીર્વાદે આપવા હોય તો અપાય, કારણ કે તમે આમ તો નાના છો પણ માથે મોટા છો, એટલે નમસ્તે મારા તમને. ગોડ બ્લેસ યુ. ઉર્મી, જોલી એટલે ઉર્મી. ઉર્મી નામ અમારા બરેડીમાં કોઈ સમજતું જ નહોતું, અને બધાએ એને સ્કૂલમાં પછી કોલેજમાં ટીચરોએ એને ઉર્મિલા નામથી જ જાણી, અને મારા પપ્પાએ બહુ જ પ્રયત્ન કર્યા કે ભાઈ એનું નામ ઉર્મિલા નથી, ઉર્મી છે, પણ એ લોકો માન્યા જ નહીં. અને છેવટે એને ડિગ્રી બી ઉર્મિલા દીક્ષિતના નામની જ મળી. એવી મારી વલ્લીબેન જોલી, એના વિશે તો એટલી બધી યાદો છે, પણ જે થોડી ઘણી મને વધારે ખાસ છે તે હું તમને કહું છું કે હું જ્યારે કેજીમાં મને બાળ મંદિરમાં એડમિશન મળ્યું ત્યારે પહેલે જ દાડે મને અમારા એક બુઢા માસ્ટર હતા, જેમની પેલી એ જમાનાના મોતિયાના પેલા જાડા કાચને લીધે બહુ મોટી આંખો દેખાતી હતી, બધા એનાથી ગભરાતા હતા. એવા માસ્તરે મને બહુ જ હાથમાં માર્યું, કારણ કે હું ગણિતની ચોપડી નહોતી લઈ ગઈ. પછી હું એટલું રડી કે હવે હું, જો તમે મને જોલીના ક્લાસમાં બેસાડો તો જ હું જઈશ. તો જોલી 3જા ધોરણમાં, તો 6 મહિના સુધી હું જોલીના ક્લાસમાં એની જોડે જ બેઠી, અને જોલીએ પછી ધીરે ધીરે કરી મને હિંમત આપી અને હું પછી મારા ક્લાસમાં બેસવા માંડી. એટલે નાનપણથી જ જોલીએ મને ઘણી હિંમત આપી છે. અને બીજું એમ કરતાં અમે સરસ રીતે મોટા થયા. 3 બહેનો બહેડીમાં મોટા થયા, પણ પપ્પા મમ્મીના સંસ્કાર બહુ સરસ હતા, અમને કોઈ પ્રોબ્લેમ નહોતો. અમારે 3 બહેનો વચ્ચે ખૂબ સંપ હતો. એમ કરતાં જોલી BAમાં આવી, અને બાવીબેનના તો લગ્ન થઈ ગયેલા. તો હું ભગવાનને એવી પ્રાર્થના કરતી હતી કે આ જોલી છે ને BA ના થાય ને, ફેલ થાય તો સારું, કારણ કે એ જમાનામાં ગ્રેજ્યુએટ થાય એટલે લગ્ન થઈ જાય. હવે લગ્ન થઈ જાય તો પછી હું એકલી પડી જાઉં. એટલે પણ મારી ભગવાને પ્રાર્થના ના સાંભળી, અને એ પાસ થઈ ગઈ અને અમદાવાદ પ્રતિકભાઈના ઘરે પહોંચી ગઈ. પણ કંઈ નહીં, એમાંય સરસ સારું જ હતું, પણ આ તો મારો સ્વાર્થ હતો. પછી એમ કરતાં અમે પણ વર્ષો પછી અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા પછી અમે ખૂબ સરસ રીતે સાથે હર્યા ફર્યા. એની પાસે હું ઘણું બધું શીખી. પોળમાં તો કીકીબેન પણ હતા, હવેલીની પોળમાં. ત્યાં કીકીબેન પાસે બી ઘણું બધું જોલીને લીધે શીખી હું, અથાણા કરતા વગેરે વગેરે. અને એમ કરતાં અમે બધા સરસ રીતે આટલા વર્ષોથી પ્રેમથી રહીએ છીએ, એમ આગળ રહીશું. હા, એક વસ્તુ કે જોલી અમારા ઘરની ઓડિટર. હું ને બાપબેન મમ્મી જે ખાવાનું બનાવે ને એ ખાઈ લઈએ. જોલીને જરાક પરફેક્શન વધારે, એટલે અમે મમ્મીને કહીએ કે મમ્મી તું જોલીને પૂછે, અમારા ઘરની ઓડિટર છે. એ ઓડિટર બેન્કરને પરણી અને ખૂબ સુખી થઈ, અને એવી ને એવી રીતે આગળ મસ્તી રમતે આ બધા આપણે ઈશ્વરના આશીર્વાદથી સાથે રહીએ, મજા કરીએ. અને જ્યારે જોલી હું તને કશે કટવાઉં ને ફોન કરું, જેમ દર વખતે કરું છું, તો તું મને જવાબ આપતી રહે, એવી જ ઈશ્વરને પ્રાર્થના. બધાને જય શ્રી હરિ. સૌ પ્રથમ તો જોલીની આજે 70મી વર્ષગાંઠ નિમિત્તે મારા ખૂબ ખૂબ અને પ્રેમભરે અભિનંદન તથા શુભાશીષ. મારા અને અમારા કન્યા કુટુંબના અહોભાગ્ય કે મને મારી જીવનસાથી તરીકે અને કુટુંબને ખૂબ સ્નેહ વધારતી પુત્રવધુ મળી. એ દિવસ મારી સ્મૃતિમાં છે, જે દિવસે એ સૌ પ્રથમવાર હવેલીની પોળે કુકા, સુરુબા અને પ્રીતિ સાથે આવેલ, અને ફક્ત એક જ વાર મળ્યા ને વિવાહ માટે સંમત થયા. મારી માટે નવાઈની વાત એ જરૂરથી હતી કે પ્રમાણમાં 19 વર્ષની આ યુવતીએ કોઈ દિવસે આવા 3 માળના ઘર ને ખાસ કરીને નમનનું પાલનની જાણ હોવા છતાં ત્વરિત હા કરી. સરળ, હસમુખો ને શાંત તથા મતાવળો સ્વભાવ, એટલે લગ્ન થયા પછી બહુ જલ્દી દરેક સાથે અનુકૂળ થઈ ગયેલ. મારા મિત્રો સાથે પણ એ જ રીતે વાતચીતમાં આનંદિત રહી. સદભાગ્યે મારી નોકરી પણ ઘરની તદ્દન નજીક જ શાખામાં હતી, એટલે એની સાથે સમય વ્યતીત કરવામાં સરળતા રહી. પૂજ્ય મુરબ્બી કીકીબેનના બિલકુલ સરળ ને ડાઉન ટુ અર્થ
સ્વભાવથી એને કૌટુંબિક રીતે ભણવામાં કોઈ મુશ્કેલી ના પડી. 3 પુત્રીઓના અમારા જીવનમાં આગમન બાદ પોતાના જીવનમાં પોતાની શારીરિક તેમજ ખાસ કરીને નમનની માંદગીઓમાં ઘણી હિંમત રાખી અને મારી બદલીઓ દરમિયાન પણ મારી અને તેજલ, નુપુર, નમન અને કીકીબેન બધાની ખૂબ સંભાળ રાખેલ. ડાયાબિટીસને પ્રમાણમાં ઘણી નાની ઉંમરથી શરીરમાં પ્રવેશ થયેલ, પણ અત્યંત નિયમિત રીતે દવાઓ લેવાથી અને જરૂરી સૂચનાઓનું ડૉક્ટર દ્વારા જણાવેલનું પાલન એ ઘણો ઉપયોગી થઈ રહ્યો. આજની તારીખમાં હવેલી પૂરતી રાધાસ્વામી, પ્રેમજ્યોત અને વિશ્વ 4 ઘરોમાં રહી આનંદ માણ્યો અને માણી રહ્યા છીએ. શ્રી હરિ મહારાજ અને હાટકેશંબિકાની કૃપા હર હંમેશ એની ઉપર રહે એ અભ્યર્થના. સદાય માટે પ્રેમનો તો પ્રતીક. नाम है उनका जॉली, बहन है ये मेरी भोली. हो बात परंपरा की या व्यवहार या रसोई, उनके जैसा है दूजा न कोई. चांदी जैसा रंग, सोने का है दिल, जहाँ भी वो पहुँची खिल उठी महफिल. जॉली बहन, you are an amazing, wonderful and a very strong woman. The perfect example of Stri Shakti. My heartfelt pranams to you on your 70th birthday. Be happy, healthy and joyous always. Lots of love. જય શ્રી હરિ જોલીબેન, તમારા આજના 70મા જન્મદિવસમાં અમારા પ્રણામ. તમને બહુ બહુ વહાલ. તમે મારી સાથે નાનપણમાં પણ કેટલી બધી આપણે મજા કરી છે મને યાદ આવે છે. અને આઈ વિશ યુ ધ વેરી બેસ્ટ. આઈ હોપ કે તમારી તબિયત સારી રહે ને તમને જે પણ કરવાનું ગમે તે બધું તમારાથી થઈ શકે. પ્રણામ ફરીથી. જય શ્રી હરિ. જય શ્રી હરિ જોલીબેન, હેપી બર્થડે. આજે તો બહુ મોટો દિવસ છે, 70th હેપી બર્થડે છે તમારો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને મારા પ્રણામ તમારા બર્થડે પર. ખૂબ મજા કરજો. પ્રતીકભાઈ, છોકરાઓ, ગ્રેન્ડચિલ્ડ્રન, આખા બધા ફેમિલી ફ્રેન્ડ્સ બધાની સાથે, અને તમારું આખું વર્ષ બહુ જ સરસ જાય. કેક ખાઓ તો અમારા તરફથી પણ 1-2 એક્સ્ટ્રા પીસ ખાજો અને અમને ફોટા મોકલજો. જય શ્રી હરિ, આવજો. હેલો જોલી કાકી, હેપી 70th. 3 વસ્તુ મારે કહેવી છે. પહેલાં તો તમે મારા પ્રોક્સી મધર થાઓ, કારણ કે તમે ને કાકાએ મને જનોઈ આપ્યું, એટલે મારા નેક્સ્ટ મધર તમે જ કહેવો. તો મારા પ્રણામ તમારા બર્થડે પર. બીજું એ કે અમારા કાકાને આટલા વર્ષો તમે ટોલેટ કર્યા કે પ્રેમ કર્યું કે જે બી, એના બદલ કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ. અમારા આવા સરસ કાકા અને 3 દીકરીઓ અમારી કઝિન્સને તમે જન્મ આપ્યો એની માટે બી થેન્ક યુ. અને ત્રીજું કે જોલી કાકીને હંમેશા ચીયરફુલ આટલા વર્ષોથી જોયા અમે, એટલે આઈ વિશ દેટ યુ રિમેન ચીયરફુલ અને આ રીતે જ રહો. તમારું હેલ્થ તો અમે છીએ સાચવવા માટે, એટલે ડોન્ટ વરી અબાઉટ દેટ. અને આઈ વિશ કે આપણે હવે તો તમારી 90th અને પછી 100th બર્થડે બી આપણે ઉજવીએ. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. હેપી બર્થડે જોલી કાકી, હેપી 70th બર્થડે. અમારા પ્રણામ. અને સપને બહુ બધું કહી દીધું છે, પણ 2 વસ્તુ મારા તરફથી. આઈ લાઈક યોર ચેરફુલ નેચર. અને બીજું કે તમને 1 વર્ષ પહેલાં મેં કીધું કે તમે યોગા ચાલુ કરો, અને તમે કર્યું, અને તમે કન્ટિન્યુ કરો છો, એન્ડ વી હેવ સીન ધ ચેન્જ. અને મને લાગે છે એ ઇન્સ્પિરેશન છે તમારી જનરેશન માટે. તમને જોઈને પ્રતિક કાકાએ ચાલુ કર્યું, દેટ્સ ઇવન બેટર. આઈ હોપ યોર ડોટર સ્ટાર્ટ નાઉ. એ લોકોને જરૂરત છે કે કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ દરરોજ કરે. એઝ અ ડૉક્ટર મને તો એ જ ગમશે. અને આ ટોન્ટ મારા પર છે, કારણ કે 5 વર્ષથી મને કહે છે પણ મેં ચાલુ નથી કર્યું. એનીવે, હેપી 70th બર્થડે અને વિશ યુ અ ગ્રેટ લાઈફ અહેડ. થેન્ક યુ. જોલી, તારી 70મી વર્ષગાંઠ નિમિત્તે મેં 2 શબ્દ લખ્યા છે. કવિયત્રી તો નથી, પણ કવિયત્રી બનવાનો થોડો પ્રયત્ન કર્યો છે. વિડીયો લેતા ફાવતું નથી, એટલે બોલીને મોકલું છું. સૂરજના કિરણોની જેમ ચમકે તારું જીવન, ફૂલોની સુગંધથી મહેકે તારું મન. જન્મદિવસની શુભ ઘડીએ મળે તને ખુશીઓનું અનંત વન.
મળે તને અપાર પ્યાર, સદા હસતી રહે તું, ખુશ રહે તારો પરિવાર. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌને ખૂબ યાદ. વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે. આજ 27મી તારીખે તમને 70મું વર્ષ બેસે છે, તે નિમિત્તે ઘણી શુભેચ્છાઓ, અભિનંદન અને અમારા બંને તરફથી પ્રણામ ચૂકવો. આમ તો ઘણી બધી યાદો છે, પણ એમાંની કોઈ યાદને અત્યારે રિપીટ નથી કરતો, કારણ કે પછી બહુ લંબાઈ થાય. પણ ફરીથી એ બધું ધ્યાનમાં રાખીને વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે અગેન. ગોડ બ્લેસ યુ. હેલો જોલીબેન, કેમ છો? મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. હેવ એ વેરી હેલ્ધી લાઈફ. જોલીબેન કેમ છો? અમે બધા મજામાં છીએ. તમે બધા મજામાં? હેપી બર્થડે જોલીબેન. ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો, હંમેશા ઘૂમો ફિરો, એન્જોય કરો. હાય જોલી, કેમ છે બેટા? તે 70 વર્ષની વસંત તો સરસ રીતે પાર કરી, એ બદલ અભિનંદન અને આશીર્વાદ. આપણે સાથે ગુજારેલા બધા દિવસો, શૈશવના સ્મરણોને વાગોળીએ છીએ આજે પણ, અને કદાચ ભૂલાશે પણ નહીં. ઓકે, બધાને યાદ કીજે. બાય. हेलो जाली बहन, हैप्पी बर्थडे. जन्मदिन की बहुत बहुत शुभकामनाएं आपको. ये आपका लैंडमार्क बर्थडे है. हमको ये खबर मिल गई थी डॉली के थ्रू, तो फाइनली हमने इस वीडियो को बनाया है. आज बहुत ही स्पेशल दिन है आपका. अनफॉर्चुनेटली हम लोग नहीं आ सकते वहाँ पे, लेकिन हमारी शुभकामनाएं आपके साथ हैं. आप जियो हजारों साल, और साल के दिन हो 50,000. पुराना गाना याद आ गया एकदम. आज बहेड़ी को छोड़े इतने साल हो गए, लेकिन वही पुराने यादें अभी भी याद हैं जब हम लोग छोटे छोटे से थे, साथ में खेला करते थे. और आज देखो, आज 70 साल की उम्र आपकी होगी. हम भी आपके पीछे नहीं है ज़्यादा. बट एनीवे, आप एंजॉय करो, बधाई जोड़े मजा करो. सबको हमारी याद. एंड एंजॉय योर स्पेशल डे. और आपके लिए एक वेरी स्पेशल गिफ्ट भी भेज रहा हूँ साथ में, ये वीडियो के साथ. उसको ज़रूर देखना. आप पुरानी बहुत यादें आपको याद आ जाएंगी. तो उसके साथ वंस अगेन हैप्पी बर्थडे. एंजॉय योरसेल्फ एंड गॉड ब्लेस यू. હા જોલીબેન, કેમ છો? હેપી બર્થડે અને મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ચલો એન્જોય કરો. થોડા પૈસા ખર્ચ કરાવજો પ્રતિકભાઈના. ચલો બાય. હેલો જોલીબેન, કેમ છો? હેપી બર્થડે. એન્જોય ધ પાર્ટી. બાય. हे जॉली, हैप्पी बर्थडे. वो पुराने दिन राजा टॉकीज में पिक्चर देखने जाते थे. यादगार सुनहरी यादें. अब सब कुछ है, वहाँ कुछ नहीं था, मगर जो मज़ा और जो मस्ती वहाँ थी, उतनी इस समय इतनी नहीं है जितनी पहले थी. बस आखिर में हैप्पी बर्थडे, और जितना जियो निरोगी जियो. बाय. હલો જોલીબેન, તમારા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના. તમારા જીવનના દરેક વર્ષો સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સ્વાસ્થ્ય તરબતર રહે તેવી જૂનાગઢના સ્વર્ગાશ્રમ પરિવારની શુભેચ્છા. बार दिन ये आए, बार बार दिल ये गाए. बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तो जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तो जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू
70 साल कहाँ बीत गए हम लोग पता ही नहीं चला। तुम मेरे दिल के हमेशा बहुत करीब रही। तुम्हारी दोस्ती, हमारे परिवारों का साथ और बहनी को कभी नहीं भूल सकते। वो हमेशा मेरी स्वीट मेमोरीज में रहेगा। और इस तुम्हारी 17 साल प्रार्थना है कि तुम आगे भी इसी तरह खुश, सुंदर और स्वस्थ जीवन बिताओ। ये मेरी दिल से कामना है। और हम भी कभी मिले, मौका लगे कभी मिले। ठीक है जॉली, टेक केयर, लव यू, मिस यू। Wish you a happy 70th birthday and wishing you many more to come. હાય જ્વાલી માસી, વિશિંગ યુ અ વેરી હેપી 70th બર્થડે. તમારી બર્થડે પર અમારા પ્રણામ. જોલી માસી, જય શ્રી હરિ, વિશિંગ યુ અ વેરી હેપી 70th બર્થડે. અમારા બધાના પ્રણામ. અને તમે બસ આમ હસતા રહો અને તમારી તબિયત પાણી બધું સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. અને અમને બી હસાવતા રહો. જય શ્રી હરિ. જય શ્રી હરિ. જય શ્રી હરિ જોલી માસી. આજે તમને તમારી 70મી વર્ષગાંઠના ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે અને બસ આવા હસતા ને હસતા રહો અને અમને વચ્ચે વચ્ચે રેસીપી પણ શેર કરતા રહો એટલે અમને મજા આવે, અમે પણ કંઈક શીખીએ. તમારા જેવું તો નહીં શીખી શકીએ પણ ટ્રાય કરી શકીએ. અને બસ આજનો દિવસ તમે જે પસાર કરો સરસ પસાર થાય અને અમને એ સાથે ફોટો શેર કરજો એટલે અમને જોવાની મજા આવશે. બરાબર છે? ચાલો, જય શ્રી હરિ. Happy 70th birthday જોલી કાકી, પ્રણામ. હેપી 70th બર્થડે જોલી કાકી, પ્રણામ. આમ તો તમારી સાથે રહેવાનો મને ઘણો જ ચાન્સ મળ્યો છે. સ્પેશિયલી નમનના લગ્ન વખતે આપણે બહુ જ મજા કરી હતી સાથે રહીને. મને કોઈ દિવસ કાકીજી સાથે રહ્યા એવું ફીલ જ નથી થયું. પણ સૌથી બેસ્ટ મેમરી જે મારા મનમાં રહી ગઈ હોય એ ત્યારની છે જ્યારે સગાઈ પછી હું તમારે ત્યાં ફર્સ્ટ ટાઈમ પૂજા માટે આવી હતી અને ત્યારે તમે મને ફર્સ્ટ ટાઈમ જોઈ હતી અને તમે જે વોર્મથી મને વેલકમ કર્યું હતું કે આવો બેટા આવો, અને તમે બધા સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું અને એ જે કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું એ મારા મનમાં હંમેશા રહેશે. ઇનફેક્ટ આપણે જ્યારે પણ મળ્યા છીએ ત્યારે તમે ઓલવેઝ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવી છે અને એ માટે રિયલી થેન્ક્સ. સો બસ એન્જોય, સ્ટે હેલ્ધી, કીપ ટ્રાવેલિંગ. પૂના આવો, આપણે ફરીથી રહીએ સાથે. ચાલો. હેપી 70th બર્થડે જોલી કાકી. ખુશ રહો, સ્વસ્થ રહો. બસ અમારા પ્રણામ બધાના. મુરબ્બી જોલી મામી, આજે 23 જુલાઈ 2026ના રોજ તમારા અમૂલ્ય જીવનના તમે 70 વર્ષ પૂર્ણ કરી રહ્યો છો એ બદલ તમને હાર્દિક અભિનંદન. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશીઓ અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના. આપના આશીર્વાદ હંમેશા અમારા પર બની રહે. 70મા જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા કોમલ અને વૃતિકાના તમને પ્રણામ. શક્યતા તો એવી હતી કે ભાઈ આજના દિનમાં જો શક્ય બને તો તમને પર્સનલી વિશ કરવા આવીને પગે લાગીએ. શક્ય છે તો આવીશું બી ખરા, કારણ કે સમ ઓર અધર વે હું એક વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે
પ્રેમજ્યોતમાં જ્યારે તમે રહેતા હતા ત્યારે અનાયાસ અમે ઘેર પણ કોઈ બી દિવસથી આમ ચાલતા નીકળ્યા હોઈએ ને આવી જઈએ, કે ફોન કરીને આવીએ, કે મળી લઈએ, કે આમ લટાર મારતા મળવા આવીએ, તો હંમેશા મને સારો નાસ્તા ખાવા મળતા હતા. સેન્ડવિચ બની ગયો હોય, કે પછી ભજીયા બન્યા હોય, અને કંઈક છોકરીઓ આવી હોય તો કંઈક નાસ્તા બન્યા હોય. એટલે સમ ઓર અધર વે હું તો પોતાની જાતને બહુ ભાગ્યશાળી માનું કે ભાઈ નાસ્તાનું નિમિત્ત હોય ને હું તમારે ઘેર હોઉં છું. એટલે આજે બી હું એવું ટ્રાય કરીશ કે તમે અવેલેબલ હો તો આવીશ, અને જો નિમિત્ત હશે તો નાસ્તો કરીશ. જોક્સ અપાર્ટ. બીજી એક વસ્તુ ઇન જનરલ મને કહેવાનું મન થાય આજના દિન નિમિત્તે કે ગિરિકાંતભાઈના ઘરમાં એટલે દાદાના ઘરમાં મેં જોયું કે કીકીબેન જે બધા રીત રિવાજો ફોલો કરતા હતા ને એમાં મેં જોયું કે તમે વધારે પડતા ધ્યાન રાખીને ફોલો કરાવતા વિગરસ. એટલે ઘણીવાર ચર્ચાઓનો ભાગ બને ત્યારે મેં જોયું કે તમે કહો કે કીકીબેન આમ કહેતા, કીકીબેન આમ કરતા હતા, અને તમે આજની દિનમાં હું એ બી જોઉં છું કે ફોલો બી કરો છો એ વસ્તુ, વિચ ઇઝ વેરી ગુડ પાર્ટ. સારી વસ્તુ કોઈ બી ફોલો કરવી એ જરૂરી બી છે, અને એક લેવલે ના થાય તો એને છોડવી બી પડે. એ પ્રેક્ટિકલ અપ્રોચ તમારી જોડે જોયો છે અથવા શીખ્યા છે એવું કહી શકાય. બાકી તો વન્સ અગેન આઈ વુડ વિશ કે તમને આજના દિનમાં સૌથી સારા સમાચારો બધા મળે, લોકોના શુભેચ્છાઓ મળે. અમારા તરફથી તો આપીશું જ. તમારે 3 છોકરીઓ અને જમાઈઓ અને એમના વ્યાજ અને આગળ જતા ચક્રવૃદ્ધિ વ્યાજ તમને ફળે એવી આશા સાથે વંદન. Once again, wishing you many happy returns of the day. જય શ્રી હરિ. પહેલાં તો મમ્મીને પ્રણામ અને તમારી 70મી વર્ષગાંઠના ખૂબ ખૂબ અભિનંદન. આમ તો કહીએ છીએ કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, તો આઈ થિંક પંડ્યા કુટુંબમાં એ સાચું જ છે. તમે ઉઠો નહીં ને કામ થાય નહીં. સાચું જોઈએ તો એક મોટી માયાના દોરી તમે જ કહેવાઓ, કારણ કે તમે બધી છોકરીઓને કુટુંબને એક માયાની અંદર પરોવીને રાખો છો. હવે સેક્રિફાઈસની વાત કરીએ તો મને ખ્યાલ જ નથી કે તમે આઈ થિંક તમારા માટે પોતે કંઈક કરો છો કે નહીં. આ હેબિલને બધું કરો છો, પણ આઈ થિંક તમારો આખો દિવસ ધ્યાન છોકરીઓના છોકરાઓ, આજુબાજુના કુટુંબ, એમની ભલાઈ, એમની તબિયત, આઈ થિંક એ બધામાં જ તમે પરોવાયેલા છો. અને આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ આઈ થિંક સમવન કેન રિયલી સે અબાઉટ યુ, કે તમે આખા ઘરને જોડીને રાખો છો. આમ તો પેલા રમૂજમાં કહીએ તો એને ફેવિકોલ કહેવાય, કે ફેવિકોલ કા મજબૂત જોડ હૈ કે તૂટેગા નહીં. તો દેટ ઇઝ ગ્રેટ. કોઈક વખત કદાચ બધાને એવું લાગતું હશે કે થોડું ઓવર પ્રોટેક્ટિવ છે, પણ આઈ થિંક ઇટ ઇઝ મધર, કારણ કે મધરનો રોલ જ આવો હોય કે પકડીને રાખે. આઈ થિંક હું તેજલમાં થોડી ઝલક જોઈ શકું છું તમારી, કે રીદિતને થોડી પકડી રાખે છે એની નાની નાની વસ્તુઓને. પણ જો તમે લોકો ધ્યાન ના રાખો તો કોણ રાખે એમ એ, અને એની કોઈ ક્રેડિટ આપતું નથી જલ્દી. પણ તમારી હેલ્થ સારી રહે, તમે નિરોગી રહો, તમે આ હેબિલ કરતા રહો, ચાલતા રહો, અને બહુ બધી જગ્યાએ ફરતા રહો, તમારી બહેનો સાથે મજા કરો. દેટ ઇઝ વોટ આઈ વિશ ફોર ધીસ 70th બર્થડે. અને આપણે બધા એક સાથે રહીને છોકરાઓ બી આગળ વધે, અને દેટ ઇઝ વોટ આઈ વિશ. થેન્ક યુ, અને જય શ્રી હરિ અને પ્રણામ. જય શ્રી હરિ મમ્મી. આજે તારી 70મી વર્ષગાંઠ છે. આઈ એમ શ્યોર કે તને પણ એવું થતું હશે કે અરે બાપરે હું 70ની થઈ ગઈ, જેવું હવે મને થાય છે કે હું 46ની થઈ ગઈ અને હવે 3-4 વર્ષમાં 50ની થઈ જઈશ.
તો એવું તને પણ થતું જ હશે. તો આજના તારા આ સ્પેશિયલ દિવસ માટે બહુ બધું કહી શકાય એવું છે, પણ અત્યારે બહુ વધારે સમય ના લેતા હું એટલું કહીશ મમ્મી કે તે જે રીતે અમને ત્રણેય છોકરીઓને નાનપણથી, જે મારી મેમરીમાં છે, જેટલી મારી યાદશક્તિ છે નાનપણની, જે રીતે તે અમને ત્રણેયને શિસ્તથી, સમજણથી, અમારી બહુ જ દેખભાળ કરીને અને અમને યોગ્ય સમય જેટલી જરૂર હતી એટલી છૂટ પણ આપી છે. જ્યાં થોડુંક ડિસિપ્લિનની જરૂર હતી ત્યાં અમને ડિસિપ્લિન પણ શીખવાડી છે. એક એઝ અ મધર તરીકે તે અમને ત્રણેયને એટલી સરસ રીતે ઉછેરી છે કે અમે જે છીએ આજે, જેટલું પણ છીએ અને જેટલું અમે અમારી પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં અને ઓવરઓલ સોશિયલી કરી શકીએ છીએ એનું બહુ જ મોટો ક્રેડિટ તને જાય છે. અને હું સાચે જ કહું છું, કારણ કે હવે એઝ અ મધર અમે લોકો સમજી શકીએ છીએ કે આ વસ્તુ સહેલી નથી. એક સંતાન હોય, 2 હોય અને 3 હોય ને અમે 3 દીકરીઓ, તો આ સહેજ પણ સહેલી વસ્તુ નથી. આટલી સારી રીતે બધાને ઉછેરવા, મોટા કરવા અને પોતાની ઘણી બધી વસ્તુઓ જતી કરવી. તારી પોતાની 30-32 નાની ઉંમરે, 40ની આજુબાજુમાં તને ડાયાબિટીસ આવી ગયો, પણ છતાંય તે કોઈ દિવસ વધારે પડતા અકળામણ વગર તારી પોતાના પ્રોબ્લેમ્સને છુપા રાખીને, તારી પોતાની સ્ટ્રગલને અમને કોઈ જાતનું વધારે પડતી રિવીલ કર્યા વગર તે અમને બહુ જ સારી રીતે ઉછેર્યા છે. અને એના માટે કોઈ થેન્ક યુ બહુ નાનો શબ્દ છે, પણ હું તો એટલું સમજું છું કે જેટલું અમે શીખી શકીએ આના ઉપરથી, એટલું 10% પણ અમે જો એનું એક ફોલો કે અનુસરણ કરી શકીએ તો આઈ થિંક એ બહુ મોટું અમારા માટે છે માન, તને અમે આપી શકીએ. અને બસ તું હવે આવતા વર્ષોમાં, આવનારા તારા સમયમાં આટલી જ સુંદર રહે, સ્વસ્થ રહે, તારી શુગર કંટ્રોલમાં રહે, તું તારું યોગાની પ્રેક્ટિસ ચાલુ રાખે, તું તારા ગીતાનો જે સાર છે એને જેટલું વધારે એમાં ઊંડી ઉતરીને વાંચી શકે, સમજી શકે, તો એના તરફ તું આગળ વધે હવે, કારણ કે હવેનો આ સમય અધ્યાત્મ સાથે વધારે જોડાણનો છે. અને તું તને જે ફ્રી સમય મળે છે એનો તારે ઉત્તમ યુઝ કરે. તારા પોતાના શોખ હોય કે જે તારાથી થઈ શકતું હોય તેવું તું પૂરા કરે. અને તમે બંને જણાએ, એટલે આજે તારો દિવસ છે, એટલે આજે તારા માટે જ બોલવાનું છે, પણ તમે બંને જણાએ સાથે રહો, ખુશ રહો, આનંદમાં રહો. અને આવતા તારી 80મી વર્ષગાંઠે પણ અમે આ જ રીતે વિડીયો રેકોર્ડ કરીએ એવું અમે ઈચ્છીએ છીએ. અને મારા એન્ડ પરથી હું એક ખાસ વસ્તુ કહીશ કે મારો પોતાનો જે સ્ટ્રગલનો પીરિયડ હતો, સારા સમય તો બહુ બધો ગયો છે, એનો કોઈ સવાલ જ નથી, પણ જે મારી સ્ટ્રગલ હતી પર્સનલ, મારી તબિયતની, એ દરમિયાનમાં તે જે મને સપોર્ટ કર્યો છે એઝ અ મધર અને પપ્પાને એઝ અ ફાધર, કોઈ દિવસ તમે નાસીપાસ થઈ ગયા હો, તમે પોતે મને કોઈ દિવસ હું ફીલ જ નથી થવા દીધું કે ઓહો મને ખરેખર હું મોટી મુશ્કેલીમાં કે મોટી મારી માંદગી છે. તમે જે રીતે મને સાચવી, હૃદિતને આટલો નાનો સાચવ્યો, અને બધું જ નુપુર માટે, નમન માટે, બધાની અમારી ડિલિવરી હોય, બધામાં પુષ્કળ કર્યું છે. એટલે એનું તો અમારી પાસે કોઈ જ નથી. અમે એના કાયમ માટે ઋણી છીએ. અને આજના દિવસે તને ખૂબ ખૂબ વલ, તને પુષ્કળ ભગવાન માતાજીમાં તે તારી જે શ્રદ્ધા છે અખૂટ મહાદેવજીમાં, તો તને બંને પુષ્કળ આશીર્વાદ આપે અને તને દીર્ઘાયુ કરે. અને તને ખૂબ ખૂબ તને શુભેચ્છાઓ આજના દિવસની 70મા વર્ષગાંઠથી. હેપી બર્થડે ટુ યુ મમ્મી. ગોડ બ્લેસ યુ. હેપી બર્થડે મમ્મી. જય શ્રી હરિ. શું કહું તમારા વિશે, તો જેટલું મને ખ્યાલ છે અને જેટલું હું જાણું છું કે તમે એક એવા વ્યક્તિ છો જેણે ક્યારે કોઈ દિવસ પોતાની દીકરીઓ આટલી બધી ઊંચાઈ પર છે આજે, પણ દરેક ક્ષેત્રમાં પણ કોઈ દિવસ તમે એ વાતનું ઘમંડ નથી કર્યું કે તમે કોઈ દિવસ એવું નથી જતાવ્યું કે ભાઈ અમે 2 પગ અધ્ધર જમીનથી ચાલીએ છીએ. અને એ ખરેખર બહુ સાચી વાત છે. અને આ જ રીત તમે તમારી દીકરીઓને પણ એવી જ રીતે કેળવી છે, એવા સંસ્કાર આપ્યા છે કે જે બધી જ જગ્યાએ સેટ થઈ ગઈ છે. આજે કંઈ પણ હોય, કોઈક જગ્યાએ કોઈક વ્યક્તિ, છોકરો હોય કે છોકરી હોય, એ હંમેશા એવું જ કહે કે માએ નથી શીખવાડ્યું, બાપ માટે કોઈ કહેતું નથી.
બરાબર, આની માએ નથી શીખવાડ્યું. પણ જ્યારે છોકરીઓ કે દીકરીઓ સારું કરતી હોય છે તો કોઈ એવું નથી કહેતું કે માએ સારું શીખવાડ્યું છે. પણ આજે હું તમને પૂછું કે તમે ખરેખર તમારી દીકરીઓને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. પપ્પાએ તો આપ્યા જ છે, પણ આજે હું તમને એઝ અ મધર તમને હું કોંગ્રેચ્યુલેટ કરવા માગું છું અને તમને ખાસ થેન્ક યુ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને ખરેખર બહુ જ સરસ સંસ્કાર આપ્યા છે. બીજી એક વસ્તુ તમારી વિશે મારે એ કહેવી હતી કે તમે એક એવા વ્યક્તિ છો જે ખરેખર બહારથી ભલે એકદમ રોક સોલિડ હોય કે હું ઊભી છું, કશું જ નહીં થાય, અંદરથી તમે એટલા જ તમે કોમળ હૃદય અને મનના છો અને ભગવાનમાં અખૂટ આસ્થા તમે જે પોરવો છો એ ખરેખર અકલ્પનીય છે. તો આ સાથે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમારું સ્વાસ્થ્ય ખરેખર સારું રહે અને આવનારા વર્ષોમાં તમે ઘણો આનંદ કરો. વન્સ અગેન હેપી બર્થડે. જય શ્રી હરિ. જય શ્રી હરિ મમ્મી. તારી 70મી વર્ષગાંઠ નિમિત્તે તને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે બીજા ઘણા વર્ષો નીકળે સારા સ્વાસ્થ્ય અને સારા સહવાસ સાથે, એવી ભગવાનને બહુ જ બધી પ્રાર્થના. અને વિચારમાં પડી હું કે હું શું બોલીશ, તો પહેલાં વાર લાગી કારણ કે ઓફકોર્સ નાનપણથી આપણા મગજમાં મમ્મીને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ એટલે થોડીક લાઇટ થતાં વાર લાગે કે એક્ઝેક્ટલી શું બોલી શકાય એમ. તો પણ મને એવું લાગે છે કે તરત થોડીક જ વારમાં મને રિયલાઇઝ થયું કે ના બોલવા માટે તો ઘણું બધું છે અને જો ચાલુ કરું તો જો મને એવું લાગે છે કે એમ્પાવર્ડ વુમનનો જો લાઈફમાં કદાચ મારે માટે પહેલો એક્ઝામ્પલ કે રોલ મોડલ જો હોય તો મને લાગે છે કે તું છે. નાનપણથી જ, કારણ કે અમે કોઈ દિવસ અમારી મમ્મીને ડિપેન્ડન્ટ નથી જોઈ. લકીલી ફોર્ચ્યુનેટલી બહુ જ જુદું વાતાવરણ હતું એ સમયે, છતાં પણ અમે તને કોઈ દિવસ પરવશ નથી જોઈ. 3 છોકરા સાથે. એ વખતે તો અમે એટલા નાના હતા કે અમને રિયલાઇઝ નહોતું થતું, બટ હવે જ્યારે વિચારીએ છીએ ત્યારે ઇટ ફીલ્સ લાઈક માઉન્ટેન ક્લાઇમ્બિંગ કે એકલા હાથે તે આટલા વર્ષો 3 વર્ષ તે ચલાવ્યું પપ્પા વગર, પ્લસ કીકીબેનની ઉંમર, એ બધું તે ચલાવ્યું. ડૉક્ટરો પાસેના ધક્કા ખાવાના, દવાઓ લાવવાની, એવરીથિંગ બધું, આટલું બધું પપ્પા માટે નાસ્તો બનાવી આપવાનો ને એ બધું તો પાછું ખરું જ સાઈડમાં. એ ઉપરાંત ક્યાંક જવા કરવાનું હોય તો કોઈ દિવસ મેં તને ગભરાતા નથી જોઈ. કે અમે કાયમ સાંભળ્યું છે કે ભાઈ અમદાવાદથી વડોદરા તો અમને ત્રણેયને લઈને પણ બસમાં એકલી ટ્રાવેલ કરતી હતી. અને એ પછી પણ કોઈ કે ભાઈ ચલો રિક્ષામાં જવાનું છે કે બસમાં જવાનું છે, તો મેં તને કોઈ દિવસ કે એવું નથી સાંભળ્યું તને કહેતા કે હું કેવી રીતે જઈશ, મને નહીં ફાવે પપ્પાને કે તમે મને મૂકી જાઓ. એ જે આખી મેન્ટલ કન્ડિશનિંગ છે તે અમને આઈ થિંક નાનપણથી એટલા જ માટે મળી છે. અને એટલા જ માટે મને પણ એવું લાગે છે કે જેટલી હદે ઇન્ડિપેન્ડન્ટ અમે લોકો થયા છીએ એનું બહુ જ મોટું રીઝન આ એક છે કે આપણને ઘરમાં જ જ્યારે રોલ મોડલ એવા મળે કે જે તો જ આ વસ્તુ શક્ય છે, નહીંતર બહુ જ અઘરું છે. મેન્સ વર્લ્ડ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે છોકરાઓ એક સરખા નથી હોતા, એ લોકોને તો બધા કહેવાય ને ભાઈબંધો જેવા હોય તો એ વસ્તુ જુદી, એ લોકોને એ ટ્રેનિંગ મળી જતી હોય છે. પણ ફિમેલ્સમાં એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી નજર સામે કોઈ રોલ મોડલ હોય તો એનાથી બહુ જ મોટો ડિફરન્સ પડે છે. બીજા બધા પોઈન્ટ્સમાં હું જો ગણાવું ને તો એક તો મેઇન વસ્તુ ઇન્ડિપેન્ડન્સ, બીજી વસ્તુ એક વસ્તુ મને કાયમ માટે યાદ રહી ગઈ છે કે અમે બહુ નાના હતા ત્યારથી જ પહેલી વસ્તુ કે તે કોઈ દિવસ એવું નથી કર્યું કે
ના છોકરીઓ છો તમે એટલે ઘરના કચરા પોતા તમારે કરવાના કે વાસણ તમારે કરવાના કે હું તો કામવાળાની. આઈ હેવ હર્ડ સો મેની ઓફ કેસીસ કે જ્યાં ફિમેલ્સને પોતાની છોકરીઓને એ રીતે જ ટ્રેન કરવાનો ટ્રાય કરે કે ભાઈ આ તો છોકરીઓ છે એટલે મારે ઘરમાં કામ એ લોકો જ કરે. સો એ રીતનું વાતાવરણ કોઈ દિવસ આપણા ઘરમાં નહોતું. એની સામે તારું બેલેન્સિંગ એક્ટ પણ એટલું બધું સરસ હતું કે તે અમને અભણ કે પેલા કહેવાય ને કે એ પણ નથી રાખ્યા, જેને કહેવાય ને કે કશું જ ના આવડતું હોય, જે ક્લૂલેસ નથી રાખ્યા. એ પણ તારો બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે કે જ્યારે જે સમયે જે વસ્તુ અમને શીખવાડવાની હતી તે શીખવાડી છે, એમાં પેશન્સ રાખીને શીખવાડી છે. અને ઘણી બધી વાર મને હવે પણ વિચાર આવે છે કે જ્યારે હું કોઈક વાર જ્યારે અમે લોકો રસોઈ શીખતા હતા બનાવતા, અને ત્યારે હું તને કોઈક વાર કહું ખરી કે મમ્મી તું કેમ આવું કરે છે, તું કેમ કોથમીર વગર તું પેલા બટાકા પૌવા બનાવી દે છે કે ફલાણું કે ઢીકણું. ત્યારે તો મને એકાદ વાર એ વસ્તુ કહી હતી કે તમે લોકો રોજ બનાવો ને તો તમને ખબર પડે. એ વખતે એ વસ્તુ નહોતી સમજ પડતી, પણ હવે બહુ જ રિયલાઇઝ થાય છે. એ વસ્તુ સાચી છે કે જ્યારે તમારી એક જોબ તરીકે એ વસ્તુ કરવાની હોય, ડ્યુટી તરીકે કરવાની હોય, ત્યારે એ આખો સીન બહુ જ જુદો થઈ જતો હોય છે. સો બહુ જ એ વસ્તુ એવી ઘણી બધી વાતો છે કે જે હવે યાદ આવે ત્યારે હું ઘણી બધી વાર ઇનફેક્ટ કહું છું જ કે ભાઈ હવેના સમયમાં અમને પણ એ વસ્તુ લાગે છે કે અમને લોકોને રસોઈ આવડે છે ફોર એક્ઝામ્પલ, તો અમે બનાવડાવી શકીએ છીએ. જે વસ્તુ તું કાયમ કહેતી હતી કે ભાઈ તમે ગમે એટલા માણસો રાખશો પણ તમને પોતાને નહીં આવડતું હોય તો તમારા માટે એ વસ્તુ બહુ ડિફિકલ્ટ થઈ જશે કે તમને તમારા સ્વાદનું ખાવું છે પણ કોઈને કહેતા નથી આવડતું કે શું બનાવવાનું, કેવી રીતે બનાવવાનું. સો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન હતું. એક ત્રીજી વસ્તુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી તે તેમને મને હજી પણ યાદ છે કે તું કાયમ એવું કહેતી હતી કે ભાઈ અમે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં, બહુ જ સ્ટ્રગલવાળા જગ્યામાં અમે જો ગ્રેજ્યુએટ થયા છીએ તો તમને લોકોને તો આટલી બધી પ્રિવિલેજ છે તો તમે લોકો તો ગ્રેજ્યુએટ થાઓ એવું ચાલશે જ નહીં. તમારે તો યુ હેવ ટુ સ્ટ્રાઈવ ફોર મોર અને આગળ જ વધવું પડશે, એમાં તમારી પાસે કોઈ છૂટકો નથી. સો દેટ વોઝ ઓલ્સો વન ઓફ ધ વેરી બિગ રીઝન કે અમને લોકોને પહેલેથી ધગશ હતી આગળ વધવાની, કંઈક કરી છૂટવાની, જે લગભગ 90% કેસમાં ઘરમાંથી નથી મળતી હોતી. પણ એ વસ્તુ એક મને બહુ જ હજી સુધી હું કાયમ યાદ કરું છું. અને ઘણી બધી વાર હવે તો એવું જ થાય કે અમે અમારા છોકરાને કહેતા હોઈએ કે ભાઈ હિતાઈને હું કહેતી હોઉં કે જો અમારે તો જોલીબા આવું કરતા હતા કે આવું કહેતા હતા કે અમને લોકોને અમે ખાતા નહોતા તો અમને પ્રતિક દાદા ત્યાં બેસાડીને ખવડાવતા હતા. એ રીતની વાત હવે ઘણી બધી વસ્તુ એવી છે કે જે એ વખતે ના ગમતી હોય બટ હવે એનું રિયલાઇઝેશન થાય ઓફકોર્સ. અને એ તો એ જ જિંદગીનો નિયમ છે, એ તો આપણે સમજી જ લેવાનું છે. અને એક એડિશનલ વસ્તુમાં હું તને એવું કહેવા માંગીશ કે એક જ વસ્તુ હવે હું જે તારી પાસે ઈચ્છું છું કરવાનું, તું કરી શકે એમ છે બટ મને લાગે છે કે ઉંમરને લીધે તે થોડું એ વસ્તુમાં બેક સીટ લઈ લીધી છે. બટ તું જે રીતે મને બહુ જ ગમે છે જે રીતે તે તારો સમય પસાર કરવાના, બધા જાતના એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ રહેવાનું તારું આખું રૂટીન ફિક્સ કર્યું છે, તે બધી રીતે તું સરસ એક્સરસાઇઝને બધું કરવા માંડ્યા છે તમે લોકો. તું પણ તે એકચ્યુઅલી વધારે જ આગળ પડીને કર્યું છે તો એને લીધે પપ્પા પણ ફોલો કરે છે. તો એ બધું જ કર્યું છે. તો હવે એક જ વસ્તુ મને એવું લાગે છે કે તારે કરવાની જરૂર છે કે જે તું થોડીક ટેકનોલોજી સેવી તારે થવાની જરૂર છે. મને ખબર છે પપ્પા એક્સ્ટ્રીમ ટેક સેવી છે, એટલા જ માટે એવું છે કે તે બિલકુલ એમાં રસ નથી લીધો. બટ મને એવું લાગે છે કે જો તું આજથી 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં તું જો એકલી એસટી બસમાં ટ્રાવેલ કરી શકતી હતી તો મને એવું લાગે છે કે આ 2-3 વર્ષના છોકરાઓ જે કરી શકે છે ફોન ઓપરેટ, એ તું ના કરી શકે એ વાતમાં માલ નથી. સો થોડા એપ્સ કેવી રીતે ચલાવવાનું, બેંકની એપ કેવી રીતે ચલાવવાની, આ બધા ઓલા કે ઉબર કંઈ મંગાવવું હોય, તમારે બ્લિંકિટ ઝોમેટો કેવી રીતે ચલાવવાનું, થોડું એ તારે હવે સહેજ મસ્તું તું એમાં ધ્યાન આપી અને શીખ. અને આઈ એમ પ્રિટી શ્યોર કે તને કોઈ જ વાંધો આવે એવો છે નહીં.
બધી જ રીતની સ્માર્ટનેસ તારામાં છે. સો યસ, આઈ થિંક દેટ્સ ઇટ. તારી રસોઈને બધામાં મને ખાલી લાડુ અને મને તારું ગળ્યું અથાણું, એ બે વસ્તુ મને એવું લાગે છે કે વર્ષોના વર્ષો થઈ ગયા, એક્ઝેક્ટ સેમ સ્વાદ હોય છે. આઈ ડોન્ટ નો એ કેવી રીતે શક્ય છે, બટ અમારા વખતે હવે એ બધું પાસ્ટ જ રહી ગયું છે. બટ બહુ જ એ બે વસ્તુ એવી છે કે જે મને લાગે છે કે સૌથી કન્સિસ્ટન્ટ છે અમારી લાઈફમાં, કે જે કોઈ દિવસ એનો સ્વાદ નથી બદલાતો. અને બધા જ આવતા સમય માટે ખૂબ 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 અમને વહલ તમને અમારો અને પ્રણામ, અને અમને લોકોને બસ આવા નવા આશીર્વાદ આપતા રહો એવી પ્રભુને પ્રાર્થના. અને ચાલો એન્જોય કરો અને આપણે મળીએ. જય શ્રી હરિ, જય મહાદેવ. હાય જલીબા, હું તમારા માટે ગિફ્ટ બનાવીશ. આઈ લવ યુ. મારા પ્રણામ. હેપી બર્થડે. હેપી બર્થડે મમ્મી. તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો. રાઈટ. વિશિંગ યુ અ વેરી વેરી હેપી બર્થડે અમારા બધા તરફથી. અને યુ નો, મે યુ બી ધ બાહુબલી ઓફ ધ ફેમિલી લાઈક યુ ઓલવેઝ હેવ બીન. અને જલીબા, हमारा तरफથી એક ગિફ્ટ બનાવીશું 70th બર્થડે નો. ઓકે. જય શ્રી હરિ મમ્મી, તને તારા વર્ષગાંઠના ખૂબ ખૂબ અભિનંદન અને પ્રણામ. આજે હું જે પણ કહી છું તારા લીધે છું, અને તારી સેક્રિફાઈસ, તે મારા માટે જે પણ અત્યાર સુધી કર્યું તે મને આ મુકામ પર પહોંચાડી. મારું ભણતરનો શ્રેય તને જ જાય છે. 10th મેં તારા કારણે પાસ કર્યું હતું, અને આવી રીતે તું મારી સાથે રહેજે. અને બસ તું સ્વસ્થ રહે, આનંદમાં રહે, અને તારી તબિયત સારી રહે એવી જ પ્રભુને પ્રાર્થના. વિશિંગ યુ અ વેરી વેરી હેપી 70th બર્થડે. લવ યુ. બાય. જય શ્રી હરિ, જોલી માસી. તમને તમારી વરસગાંઠના ખૂબ ખૂબ અભિનંદન અને મારા ખાસ તમને પ્રણામ. એકદમ આજનો દિવસ તમારા માટે મંગલમય રહે અને તમારી સદંતર સોહમની પ્રાર્થના ચાલુ રહે એવી મારી ઈચ્છા. અને ફરીથી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને મારા તમને પ્રણામ. જય શ્રી હરિ. Happy 70th birthday, Jolly Mashi. Wishing you good health, happiness, and many more years filled with love, laughter, good health, and countless blessings. Thank you for always being so loving and caring. May your special day be as wonderful as you are. Mara pranam tamne. Jai Shri Hari. Happy birthday, Jolly Mashi. આજના સ્પેશિયલ દિવસ પર એક સ્પેશિયલ વસ્તુ મને કહેવી છે તમને. ઘણા વર્ષો પહેલાં હું ને દીદી બહુ નાના હતા ત્યારે અમે તમારા ઘરે આવ્યા હતા. મમ્મી પપ્પા નહોતા, અમે બે જ હતા. હવે મને રીઝન યાદ નથી કેમ એવું હતું, બટ અમે આવ્યા હતા અને તમે અમને બહુ જ સરસ પાવભાજી ખવડાવી હતી. અમે ખાતા હતા પાવભાજી ત્યારે તમે મને પૂછ્યું કે બેટા ડુંગળી લઈશ, અને પહેલાં તો મેં કીધું ના, પણ પછી મને ક્યુરિયોસિટી થઈ એટલે મેં તમને પૂછ્યું કે જોલી માસી ડુંગળી એટલે શું? અને તમે એટલું ભાલથી મને કહ્યું કે બેટા ડુંગળી એટલે કાંદા, તારે કાંદા જોઈએ છે પાવભાજી પર. સો એ એટલી સ્પેશિયલ મેમરી છે મારી સાથે, કારણ કે મને એવું જ કે ભાઈ કાંદો, મને ખબર જ નહીં કે કાંદાના બીજા શબ્દો પણ હોઈ શકે. સો દેટ ઇઝ અ વેરી સ્પેશિયલ મેમરી દેટ આઈ હેવ ઓફ યુ. અને બસ આજના સ્પેશિયલ ડે પર આઈ વિશ યુ અગેન અ વેરી હેપી 70th બર્થડે. મસ્ત રહેજો, હેલ્ધી રહેજો, હેપી રહેજો, અને આપણે મળીએ જલ્દી. હેવ અ વન્ડરફુલ ડે અહેડ. બાય. જય શ્રી હરિ. જય શ્રી હરિ જોલી માસી. તમારી વર્ષગાંઠના ખૂબ ખૂબ પ્રણામ અને મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારા માટે શું બોલવું એ વિચારવું બહુ અઘરું છે,
પણ આઈ થિંક થોડું ઘણું જે મગજમાં આવે છે એ એવી સ્ટોરીઝ છે કે તમે સૌથી પહેલી તમે મને લીધી હતી હાથમાં, અને નાની હતી ત્યારે જ્યારે બી કંઈક માંદી પડવું કે કંઈક બી સારું હોય, ગમે તેવા પ્રસંગો હોય તો તમે તો હંમેશા હતા જ અને હજી બી છો. અને આઈ થિંક એને લીધે એક મને યાદ છે કે તમે લોકો સવારે 5 વાગે એક વખત મેં બહુ જીદ કરી હતી તો તમે પ્રતિક માસા આવ્યા હતા મને મળવા માટે. એટલે દેટ જસ્ટ મેક્સ મી થિંક કે જો આટલા નાના બાળકને એવું હોય કે ના મારા માસા માસી આવે તો મને સારું લાગશે, તો એનો મતલબ કે એ બોન્ડ, એ પ્રેમ એટલો બધો સ્ટ્રોંગ હતો અને છે. અને આપણે બહુ બધું જોડે એન્જોય કર્યું છે, ફર્યું છે, ખાધું છે, પિક્ચરો જોયા છે અને તમારી પાસેથી બહુ જ બધું શીખ્યા કરીએ છીએ. અને એવી આશા રાખીએ કે તમારી તબિયત એકદમ સરસ રહે, તમે ખૂબ એન્જોય કરો અને આપણે હજી વધારે સાથે મેમરીઝ બનાવીએ. મારા અને કેમેરા શાય દિવ્યારાજ તરફથી તમને ફરીથી પ્રણામ અને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેલો જોલીબા, જય શ્રી હરી. સો ફર્સ્ટ ઓફ ઓલ વિશિંગ યુ અ વેરી વેરી હેપી 70th બર્થડે. તમને તમારી 70મી વર્ષગાંઠના ખૂબ ખૂબ અભિનંદન. એન્ડ આઈ હોપ કે તમે સ્વસ્થ રહો, મજામાં રહો અને ખુશ રહો. બાકી આપણે વાત કરીએ તો આપણે સૌથી વધારે એમ તો મેના વેકેશનમાં જ નિવેદના જ રહેતા આવીએ. અને આઈ વોન્ટ ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ થેન્ક યુ ફોર ધેટ, કારણ કે એ 10 દિવસમાં આપણે કેટલીય મજા કરીએ છીએ, કેટલું બધું તમે અમારા માટે ખાવાનું બનાવો છો, કેટલું બધું કરો છો. અને તમારા હાથનું ફ્રૂટ સલાડ, તમારા હાથની ગોળ પાપડી તો બસ ઓલ ટાઈમ ફેવરેટ છે. એટલે આઈ હોપ કે આપણે એવી રીતના જ મળતા રહીએ અને વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. અને મારા ખૂબ ખૂબ પ્રણામ. ચાલો, બાય બાય. હેપી 78th બર્થડે જોલીબા. અને તમે મને આટલું બધું આપ્યું અને કીધું છે એની માટે થેન્ક યુ. જેવી રીતે હું જ્યારે પણ આવું ત્યારે તમે મારી ફેવરેટ વસ્તુઓ લાવો છો અને મને તમારા હાથના લાડુ અને ગોળ પાપડી બહુ જ ભાવે છે અને તમે દર વખતે મને ભણવા માટે એન્કરેજ કરો છો. થેન્ક યુ આ બધું આપવા માટે. હું દર વખતે હું આનું રિઝલ્ટ સારું લાવીશ. જય શ્રી હરી અને હેપી 70th બર્થડે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Jolly. Happy birthday to you. May your day be so bright, full of joy and delight. Happy birthday, dear Jolly. May your dreams take their flight. Hope your wishes come true and the year treats you too. Happy birthday, dear Jolly. We all celebrate you. Full of joy and delight. Happy birthday, dear